નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। યાત્રાધામ ડાકોર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મંદિર સહિત બજારોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ડાકોરની સાથે નડિયાદ ગલતેશ્વરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને તેને જ લઈને રાજ્યભરમાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે હવે ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડાકોર નડિયાદ ગળતેશ્વરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને કપડવંજ મહુધા કઠલાલ સહિતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે અને વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી। અમદાવાદમાં હવે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। આશ્રમ રોડ એસજી હાઈવે ઇસ્કોનમાં વરસાદનું આગમન થઈ ગયું છે। અમદાવાદમાં ફરીથી વરસાદનું આગમન થયું છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નહેરુનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ 5 દિવસ ગાજવીજ સાથે ધમરોળશે। અમદાવાદમાં હાલ કાળા વાદળો છવાયેલા છે। અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને હવે ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ ગઈ છે। તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મહુવામાં હવે અવિરત વરસાદ પડી રહ્યો છે અને તેને બાદ હવે તારાજી સર્જાઈ છે। તો મહુવાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે વરસાદ પડતો હતો ને તે બાદ હવે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે તારાજી સર્જાય છે અને વરસાદના પગલે અનેક નદી નાળાઓ પાણીથી છલકાઈ ગયા છે। વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે અને નદી નાળા છલકાતા રોડ રસ્તાની હાલત કફોડી બની છે। રોડ રસ્તાની હાલત કફોડી બનતા વાહન ચાલકોને હાલાકી પડી હતી અને કુંભણથી ભાદરા જવાનો માલણ નદી પરના બ્રિજનું ધોવાણ થયું છે। બ્રિજનું બંને સાઈડથી ધોવાણ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। આ પુલ બનાવેલો છે પણ બીજી વાર તૂટી ગયેલો છે અને પાણા નાખીને સમારકામ કરેલું હતું પણ હાલ્યું નથી અને પાછું અત્યારે રસ્તો ખરાબ થઈ ગયો છે। હું તમે માંગણી રિપેરિંગ કરી નાખે એક હારામાં હારું માટી નાખીને આરસીસી ની પાળ બાંધીને કરે તો જ થાય। ગામ વલ્લભભાઈ તેજાભાઈ, ગામ લખુપરા। અહીંયા અમારે આ રસ્તાનો વારે ઘડી આ પ્રોબ્લેમ આવે છે। અહીંયા જે આગળ તમે જોઈ શકો છો કે આ પાળી છે, એ પાળી થોડીક આગળ વધારી દે તો આ હર વખતે આ માટી નાખે, માટી પાણીના હિસાબે ધોવાઈને વહી જાય છે અને રસ્તાનો અમારે વારે ઘડી આ પ્રોબ્લેમ આવે છે। થોડેક આ શેડા આગળ સુધી લંબાવી દે તો આ ધોવાય નહીં। મહુવા શહેર અને પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી ચૂક્યો અને ત્યારબાદના જે તારાજીના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે। ત્યારે આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દર્શક મિત્રો, તે મહુવા તાલુકાના કુંભણ ગામથી જે ભાદરા જતો 10 ગામને જોડતો આ રોડ છે, જે રોડ અત્યારે તૂટી જવા પામ્યો છે। કારણ કે કાંઈક ને કાંઈક આ 20 ફૂટનો જે માર્ગ હતો તે તૂટી જવા પામ્યો છે। સાવ તૂટતાની સાથે જ વાહન ચાલકોને, રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એ મુખ્ય માર્ગ હતો જે એ હાવ સંપર્ક વિહોણો બની ચૂક્યો હતો। ત્યારબાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારબાદના દ્રશ્યોની સાથે અત્યારે હું તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે અત્યારે જે
કુંભણથી જે ભાદરા જતો મુખ્ય માર્ગ છે તે માર્ગ ધોવાણ થતાની સાથે જ આ માલણ નદીની ઉપર જે પુલ આવેલો છે, પુલ ઉપર જે પાણી જે દસ મસ્તા પાણીના પ્રવાહને લઈને આ રોડ ધોવાઈ ચૂક્યો છે, ત્યારે અહીંયા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે અહીંયા એક વાહન 2 વ્હીલ ચાલક છે, તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું। શું કહેશો, અત્યારે જે આ પુલ ઉપરથી જે ધોવાઈ ચૂક્યું છે, તો આ વાહન તમે ચલાવી રહ્યા છો, કઈ રીતે ચલાવશો? જો આ ચોમાસું છે, આની પહેલા પાણી આવ્યું ત્યારે આ જે છે એ આખું ધોવાઈ ગયું હતું। મારે કાયમ અપડાઉન કરવાનો, એ કારખાનામાં જોબ કરું છું ને ભાદરાથી કુંભણ જવાનો કાયમિક મારો રસ્તો છે। આ સમય પહેલો વરસાદ આવ્યો ત્યારે પાણી આવ્યું ત્યારે હાવ ધોવાઈ ગયું છે। અત્યારે જુઓ તો ગાડી 2 વ્હીલ હાલે એવી પોઝિશન નથી, બરોબર જોઈએ ને તો કેવો રસ્તો ખરાબ છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહીંના 2 વ્હીલ ચાલકો જે જઈ રહ્યા છે તે પોતાના જીવના જોખમે જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે વહીવટી તંત્ર હોય કે મકાન માર્ગ વિભાગ હોય, કોઈ પણ અહીંયા અત્યારે હજી સુધીમાં અહીંયા કોઈ સમારકામ માટે કે માટી નાખવા અહીંયા પહોંચ્યું નથી। આ જે રોડ શરૂ કરી દેવામાં આવ્યો છે તે રોડ ત્યારે તે અહીંના સ્થાનિકો દ્વારા માટી અને પથ્થર નાખીને વિકલ્પ રોડ પસાર કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। ત્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં હવે ભારે વરસાદ બાદ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રાપાડાથી, જેમાં હવે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। 2 દિવસ પહેલા 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તેને લઈને હવે ખેતરોમાં પાણી ફરી પડ્યા હતા અને 2 દિવસથી વરસાદ બંધ છતાં પણ ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે ખેતરોમાં બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ઊભા પાકોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। જ્યારે કન્હાર વિસ્તારમાં અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। અમરેલીના જાફરાબાદ દરિયામાં બોટ ડૂબવાનો જે મામલો સામે આવ્યો હતો, તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અનેક ખલાસીઓ લાપતા થયા હતા અને તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોસ્ટગાર્ડને દરિયામાંથી મૃતદેહો શોધવામાં સફળતા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 30 નોટિકલ માઇલ દૂરથી 3 ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે। પીપાવાવ કોસ્ટગાર્ડના જહાજ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે અને હજુ 9 ખલાસીઓ લાપતા છે અને સતત 3 દિવસથી ખલાસીઓની શોધખોળ ચાલતી હતી અને હવે 3 મૃતદેહો મળી આવ્યા છે। અમરેલીના જાફરાબાદમાં જે બોટ ડૂબી ગઈ હતી તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોસ્ટગાર્ડને 3 મૃતદેહો શોધવામાં સફળતા મળી છે। કોસ્ટગાર્ડને દરિયામાંથી મૃતદેહો શોધવામાં સફળતા મળી છે। 30 નોટિકલ માઇલ દૂરથી 3 ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે। તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ટ્રાફિક જામના દ્રશ્યોનો જો આ ડ્રોન વિડીયો સામે આવ્યો છે, જેમાં બગવાડાથી વાપી સુધી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જ્યારે હાઈવે પર પડેલા ખાડાને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે। અમદાવાદથી મુંબઈ હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જ્યારે કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે અને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યોનો આકાશી નજારો સામે આવ્યો છે। ભરૂચ નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે અને 2 દિવસથી આ ટ્રાફિક જામ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। તો ભરૂચ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। નેશનલ હાઈવે 48 પર 2 દિવસથી ચક્કા જામ જોવા મળી રહ્યો છે। ટ્રક, બસ, કાર સહિત વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અને 2 દિવસથી આ ટ્રાફિક જામ સર્જાયો છે। 2 દિવસથી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને અનેક પ્રકારની હાલાકીઓ પડી રહી છે। વાહન ચાલકોને કલાકો સુધી મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે અને 2 દિવસથી આ સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 48 થી નબીપુર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે।
मोरबी। ये कितना ट्रैफिक कहाँ तक लगा है? जबलपुर से। कितना परेशानी क्या हो रही है ट्रैफिक में? वो आगे क्या पुल का काम रही है ना, गड्ढे ये ट्रैफिक की वजह से क्या क्या परेशानी हो रही है? बोले जाने को भाग हो जाए उसमें क्या? દોડ આજે આવું છું એક કલાક થઈ ગયો ટ્રાફિક નબીપુરની આગળથી ટ્રાફિક લાગ્યો છે ભરૂચ જવું છે પણ હમણાં ઇમરજન્સીમાં જ જવું છે દવાખાને જઈ રહ્યો છું મેં પણ હવે ટ્રાફિકના હિસાબે બહુ હેરાન થઈ ગયા છે શું કહેશો સરકારને શું કહેવા માંગો? સરકારને હવે બધો રસ્તો જ બહુ ખરાબ છે રસ્તા બધા જ ખરાબ છે ટોલ ટેક્સ ને બધું વસૂલે છે પણ આ લોકો રસ્તા બનાવતા નથી कहाँ से निकले? ये दिल्ली से कहाँ जा रहे हो? मुंबई कितना समय हुआ ट्रैफिक में आपको? 2 घंटे तो हो गए यहाँ तक अभी 1.5 घंटे और दिखा रहा है अभी पार करने के लिए प्रशासन से क्या मांगे आपकी? हाँ ये रोड क्लियर करेंगे तो ट्रैफिक में खत्म ना होगा मिले क्या क्या प्रॉब्लम हो रही है ट्रैफिक की वजह से? बहुत ट्रैफिक तेल घूमता है पैर दुखते हैं बैठे बैठे धूप के मारे कभी खाना नहीं मिलता टाइम पे शिवानंद कहाँ से आ रहे हो? हम जामनगर से आ रहे हैं ये कितना लंबा ट्रैफिक है? ये तो 10-20 किलोमीटर लंबा है तो क्या क्या परेशानी हो रही है ट्रैफिक की वजह से? बहुत परेशान होता है ज्यादा ये नहीं होता है तकलीफ होता है ज्यादा कितने टाइम से आप ट्रैफिक में? 2 घंटा हो गए प्रशासन से क्या आशा रखते हो? हाँ प्रशासन को क्या कहना चाहोगे? प्रशासन को क्या है रास्ता अच्छा करो तो फायदा हो जाएगा નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા 2 દિવસથી ભરૂચમાં ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિક જામ સર્જાવાને કારણે ભરૂચના ઇન્ટરનલ રસ્તાઓ પર ટ્રાફિક રહેવા પામ્યો છે અને ઝાડેશ્વર ચોકડીથી નેશનલ હાઈવે 48 પર બી ટ્રાફિક જામ સર્જાયો છે. જેનું કારણ એક જ છે કે નર્મદા નદી પર બનાવેલો સરદાર બ્રિજ પર ખૂબ મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો ધીરા પડી જાય છે. ધીરા પડવાને કારણે નેશનલ હાઈવે પર આવેલા દૂર દૂર સુધી આવતા વાહનો રસ્તામાં ટ્રાફિક જામનો ભોગ બને છે. ભરૂચ વહીવટી તંત્ર આ બાબતે કોઈ પગલા નહીં રહ્યું, જેને લઈને ટ્રાફિક સર્જાય છે અને વાહન ચાલકોનું હજારો લીટર ડીઝલ પેટ્રોલ ફૂંકાઈ જાય છે. ભરૂચ શહેરમાં ટ્રાફિક રહેવાને કારણે વહીવટી તંત્ર સિટીમાં બી કોઈ કામગીરી નથી કરી રહ્યું, જેને લઈને ટ્રાફિક સર્જાય છે. ચારે બાજુ ભરૂચ શહેરમાં ટ્રાફિક સર્જાવા પામ્યો છે. હાલ ટ્રાફિકને લઈને વાહન ચાલકો અને આમ પબ્લિક કંટાળી ચૂકી છે. આવનાર સમયમાં વહીવટી તંત્ર આના માટે સારા પગલા ઉઠે, ટ્રાફિક જામ સર્જાય ના એવા પગલા લે એ જરૂરી બન્યું છે. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસનું મેગા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હેલ્મેટ રેલીમાં પોલીસ હોમગાર્ડ સહિતનો સ્ટાફ જોડાયો હતો અને આ હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટનો નિયમ કડકાઈથી લાગુ થશે. ત્યારે પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટવાસીઓ પણ નિયમોનું પાલન કરી સહકાર આપે તેવું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે હેલ્મેટ રેલીમાં પોલીસ હોમગાર્ડ સહિતનો સ્ટાફ જોડાયો હતો. 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત રહેશે અને રાજકોટ શહેર પોલીસનું આ મેગા હેલ્મેટ રેલીનું આયોજન જોવા મળ્યું. राजकोट शहर में हम हेलमेट का रूल जो है लागू करना स्टार्ट कर रहे हैं. उसके लिए आज मेगा हेलमेट रैली का आयोजन किया गया है, जिसमें हमारे पुलिस, टीआरबी, होमगार्ड्स और एनजीओ के जो स्टाफ हैं वो मिला के कुछ 700 से 800 लोग पार्टिसिपेट आज इन्होंने किया है. और इसके थ्रू हम सबको यही मैसेज देना चाह रहे हैं कि 8 सितंबर से 100% राजकोट शहर में लोग हेलमेट पहने. और हेलमेट का जो कायदा है वो जान बचाने के लिए है. और कोई भी अगर एक्सीडेंट होता है तो उसमें चांसेस होते हैं टू व्हीलर में कि हेड इंजरी की वजह से काफ़ी सीरियस इश्यूज़ हो सकते हैं. तो वो एक्सीडेंट्स में फैटल ना हो, ग्रीवियस इंजरी ना हो, उसके लिए हेलमेट का रूल हम लागू करना चाह रहे हैं. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જે હુમલો થયો હતો ને તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાનો આ મામલો સામે આવ્યો હતો, જેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસ રાજકોટમાં તપાસ માટે આવી છે. 5 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવે છે અને આ રાજકોટના રહેવાસી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા એક વ્યક્તિને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ તપાસ અર્થે રાજકોટ આવી પહોંચી છે અને તહસીન સૈયદને પોલીસ દિલ્હી લઈ જવા માટે રવાના થઈ છે. તહસીને રાજેશ સાકરિયાને ₹2000 ટ્રાન્સફર કર્યા હતા.
આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી ધ્રુવ, જે પ્રમાણે મુખ્યમંત્રી પર હુમલો કરવામાં આવ્યો અને તે બાદ તે શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં પાછું ગુજરાત કનેક્શન નીકળ્યું છે, શું કહેશો? ચોક્કસથી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરવા મામલે હાલ અત્યારે રાજેશ સાકરિયાને 5 દિવસની રિમાન્ડ તો ક્યાંક ને ક્યાંક આપવામાં આવી છે, પણ સાથે સાથે દિલ્હી પોલીસની જે સ્પેશિયલ સેલની જે ટીમ છે તે રાજકોટ પહોંચી છે. ગઈકાલ રાતથી દિલ્હી પોલીસની જે સ્પેશિયલ જે ટીમ છે તે રાજકોટ ખાતે છે. હાલ રાજકોટની જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જે ઓફિસ છે એટલે એસઓજીની જે ઓફિસ છે તેમાં કેટલાક જે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે. રાજેશના સંબંધી અને મિત્ર દ્વારા ઓનલાઈન નાણાં છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યા, આવી પણ વિગતો છે તે સામે આવી છે. ત્યારે રાજેશ સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ સાંજ સુધીમાં દિલ્હી પહોંચાડવામાં આવશે, આ પ્રકારની પણ માહિતી હાલ કહી શકાય કે મળી રહી છે. ત્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની જે ટીમ દ્વારા જે નિવેદન છે તે લખવામાં આવી રહ્યું છે. રાજેશ સાકરિયા વિરુદ્ધ દિલ્હી સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. બીએનએસ કલમ 109, 132, 221 સહિતની જે કલમ અંતર્ગત જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. એટલે કે રાજેશ સાથે મેસેજ અને કોલના માધ્યમથી સંપર્કમાં રહેનારાઓની હાલ અત્યારે પૂછપરછ છે તે થઈ રહી છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે, પણ આ ગુનાને લઈને હાલ અત્યારે તપાસ ત્યાં ખૂબ જોરશોરથી ચાલી રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો ને આ હુમલાનો જે આરોપી છે રાજેશ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો ને તે બાદ હવે દિલ્હી પોલીસ રાજકોટમાં તપાસ અર્થે આવી છે. પાટણથી સમાચાર સામે આવ્યા, જેમાં મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તો આ સમાચાર પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે. પાટણ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કુરેજાની મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યો મૃતદેહ જોઈ સ્થાનિક લોકોએ પોલીસની જાણ કરી હતી, જ્યારે પોલીસ તથા યુવાનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને કિસ્સામાંથી મોબાઈલ પર્સ તથા ઓળખપત્ર પણ મળી આવ્યું છે. જે મૃતક કિશન સોની હારીજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પાટણની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવાને અગમ્ય કારણોસર કેનાલમાં જમ્પ લાવ્યું હોવાની આશંકા છે. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના બગોદરા ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં બગોદરાના ભોગાવો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. બગોદરાના ભોગાવો નદીમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહ મળી આવ્યાનો મામલો સામે આવ્યો અને નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે મીનડીમાના મંદિર નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં પોલીસે મૃતદેહને કબજે લઈ અને પીએમ ખાતે ખસેડ્યો છે. મૃતદેહ પાસેથી સેલ્ફોસની 3 જેટલી ડબ્બીઓ મળી આવી છે. વાપી 4 રસ્તા નજીક અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર વાપી ખાતેથી સામે આવી રહ્યા છે. તો વાપી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતના સમાચાર વાપી ખાતેથી સામે આવ્યા. વાપીના 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે. વલસાડ વાપી 4 રસ્તા નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક સવાર દંપતી અને બાળકને ડમ્પરે અડફેટે લીધું હતું અને સમગ્ર મામલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલા બાઇક પરથી નીચે પટકાતા તેને ઈજાઓ પહોંચી હતી. જે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાસકાંઠાના વાવ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. તો હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના વાવ ખાતેથી હત્યાનો આ મામલો સામે આવ્યો અને વાવના ચુવા ગામે યુવકની હત્યા કરવામાં આવી. 3 યુવાનોએ ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો છે. લાકડી ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી છે.
હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. જૂની દાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. વાવના ચુવા ગામેથી આ હત્યાનો મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડ્યા બાદ તેનું મોત થયું છે. ઘરમાં ઘૂસીને તેને ધોકા પાઇપ વડે મારવામાં આવ્યો છે. જ્યારે વાવ તાલુકામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. 3 યુવાનોએ ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. બનાસકાંઠા વાવના ચુવા ગામની આ સમગ્ર ઘટના છે. લાકડી ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી. હકીકત એવી છે કે ચુવા ગામે એક રમણભાઈ છે, એમને મર્ડર થઈ ગયું છે અને એમાં તે જ ગામના આરોપીઓ છે. જૂની અદાવતના કારણે 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. જૂની અદાવતના કારણે આ ખૂન થયેલું છે. અત્યારે વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ ખત્રી છે તપાસ ચલાવી રહ્યા છે અને આ 4 આરોપીઓ છે એને પકડવા માટે અમે પોલીસની અલગ અલગ ટીમો બનાવેલી છે અને નજીકમાં જ અમે આ આરોપીઓને પકડી લઈશું. વાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ખૂનનો ગુનો રજીસ્ટર થયેલો છે. આ ગુનામાં હકીકત એવી છે કે ચુવા ગામે એક રમણભાઈ છે, એમને મર્ડર થઈ ગયું છે અને એમાં તે જ ગામના આરોપીઓ છે. જૂની અદાવતના કારણે 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. જૂની અદાવતના કારણે આ ખૂન થયેલું છે. અત્યારે વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ ખત્રી છે તપાસ ચલાવી રહ્યા છે અને આ 4 આરોપીઓ છે એને પકડવા માટે અમે પોલીસની અલગ અલગ ટીમો બનાવેલી છે અને નજીકમાં જ અમે આ આરોપીઓને પકડી લઈશું. વાવ પોલીસ સ્ટેશન અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં હવે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જ પગલે અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આશ્રમ રોડ, એસજી હાઈવે અને ઇસ્કોન જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. નહેરુનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદ 5 દિવસ ગાજવીજ સાથે અમદાવાદને ધમરોળશે. અમદાવાદમાં હાલ કાળા વાદળો છવાઈ ગયા છે. અમદાવાદમાં હવે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને વરસાદી માહોલ છવાયો છે. તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં હાલ એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાયા ગયા છે. જી સુમન, જે પ્રમાણે હવે વરસાદ વરસી રહ્યો છે અને આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે, શું કહેશો? જી ચોક્કસપણે નંદની કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી, તો હાલ તો તમને દ્રશ્યોમાં બતાવીશ કે કઈ રીતના વાદળો જે છે તે કાળા વાદળો જે છે તે છવાયા છે. સાથે કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી હતી તેને લઈને ગુજરાતમાં આગામી 5 દિવસમાં ગાજવીજ સાથે વરસાદ છે તે વરસશે અને સાથે કહી શકાય કે અમદાવાદમાં હાલ કાળા વાદળો જે છે તે છવાયા છે અને તમામ જિલ્લાઓની જ્યારે વાત કરીએ તો જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. 5 દિવસ સુધી ગુજરાતને ધોધમાર વરસાદ છે તે વરસશે અને સાથે કહી શકાય આજથી 6 જિલ્લાઓમાં ભારે વરસાદમાં ઓરેન્જ એલર્ટ છે તે પણ કરાયું છે અને તમામ જે રીતે દરિયા ખેડૂતોને પણ સૂચન જે છે તે કરવામાં આવ્યું છે અને સાથે કહી શકાય કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હાલ જ્યારે અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં જ્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ આંબાવાડી વિસ્તારમાં કાળું આખું વાદળ જે છે તે છવાયું છે અને થોડાક વરસાદોમાં ખાબોચિયા છે તે પણ ભરાયા છે ને એવું સાથે કહી શકાય કે એવું જ વાતાવરણ જે થયું છે કે લોકોને હવે લાઇટ ચાલુ કરી રહ્યા છે. સાધનો જે છે આવી રહ્યા છે તેમને લાઇટ ચાલુ કરીને આવવી પડે છે. અત્યારના 6 વાગ્યામાં પણ લોકોને લાઇટ ચાલુ કરીને આવવું પડે છે તેવા વાદળો જે છે તે છવાયા છે અને અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં હાલ તો તમે જોઈ શકો છો કે દ્રશ્યોમાં કે જે રીતે આખું વાતાવરણ જે છે તે વરસાદી માહોલ છે તે જામ્યો છે. થોડા જ વરસાદ વરસ્યો છે તેમાં અલગ અલગ જગ્યાએ નાના નાના ખાબોચિયા જે છે તે પણ ભરાયા છે અને લોકોને હવે ગરમીથી રાહત મળી છે તેવું પણ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈને હાલ તો કહી શકાય છે કે વરસાદ જે છે તે તમામ જગ્યાએ વરસી રહ્યો છે અને હાલ આ વિસ્તારની જ્યારે વાત કરીએ તો આ વિસ્તારમાં કાળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. જી સુમને સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ ગ્રામ્યમાં હવે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અને આ
મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે બાવળા, ધોળકા, બગોદરા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. વરસાદની શરૂઆત થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બગોદરા સર્વિસ રોડ પર બંને સાઈડ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્યારે બાવળા અને ધોળકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. દાહોદ જિલ્લામાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને તેને જ પગલે દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે અને તેને જ લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે ભારે બફારા બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. જ્યારે વાતાવરણમાં ઠંડક છવાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે બાદ હવે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.